માંગરોળના લીંડિયાદ ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નવનિર્મિત મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. લોકાર્પણ કાર્યક્રમમાં નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈ, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સહિત વીજ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા. નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું અને વિવિધ કચેરીઓને જનતા માટે ખુલ્લી મૂકી. લીંડિયાદ ખાતે વીજ કંપની દ્વારા તૈયાર થયેલ મકાનમાં મોલવણ, મોટા બોરસરા, પીપોદરા સહિત કડોદરા ઇન્ડસ્ટ્રીઝ પેટા કચેરી તૈયાર કરવામાં આવી છે. લોકોના પ્રશ્નોનો જલ્દી નિકાલ અને હાલાકી દૂર થાય તે માટે એક જ મકાનમાં વિવિધ વિસ્તારોની પેટા કચેરીઓ બનાવવામાં આવી છે. નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું અને જનતાને સ્માર્ટ મીટર લગાવવા અનુરોધ કર્યો. સ્માર્ટ મીટરથી ગ્રાહકોને અનેક ફાયદાઓ છે, સાથે જ વીજ ચોરીમાં ઘટાડો થશે તેવી માહિતી આપી લોકોને સ્માર્ટ મીટર લગાવવા માટે અપીલ કરી છે. આજે સુરત જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળ આવતી વિવિધ વિભાગીય પેટા વિભાગીય કચેરીઓના નવા મકાનના લોકાર્પણ પ્રસંગે અમારા સાથી મંત્રી અને જેમણે ઉર્જા ક્ષેત્રે મારી સાથે ઘણું કામ કર્યા છે એવા મુકેશભાઈ, આ વિસ્તારના સૌથી સિનિયર એવા યુવા નેતા અને જેમણે સરકારમાં વર્ષો સુધી સારી સેવા આપી છે એવા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ગણપતભાઈ અને જીયુવીએનએલના એમડી શ્રી જયપ્રકાશ શિવહરેજી, યોગેશ ચૌધરીજી, જીજીવીસીએલના એમડી. આપણે જોયું છે કે છેલ્લા ઘણા વર્ષોમાં ગુજરાતમાં વીજળી ક્ષેત્રે અનેક સુધારાઓ થયા છે અને વીજળીની ક્વોલિટીમાં ઘણા બધા ફેરફારો થયા છે અને ગુણવત્તા સુધરી છે. અને એનો સંપૂર્ણ યશ આપણે જો આપીએ તો શરૂઆત આપણા મોદીજીથી કરવી પડે. મોદી સાહેબે દિવસે વીજળી આપવા જ્યોતિગ્રામ યોજના શરૂ કરી, ત્યાર પછી સોલાર પોલિસી અને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ શરૂ કરીને લોકોને સૌર ઉર્જા કે કુદરતી ઉર્જા કેવી રીતે મળે એના માટેના અનેક પ્રયત્નો કર્યા અને એમના પ્રયત્નો થકી જે પોલિસીઓ બનાવી એનાથી આપણું ગુજરાત સૌર ઉર્જા એટલે કે સોલાર ઉર્જા અને પવન ઉર્જામાં સમગ્ર દેશમાં નંબર 1નું સ્થાન ધરાવે છે. અને એના લીધે જ આપણે જે ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગ વર્ષોથી હતી એ પૂર્ણ કરી શક્યા છે. અને સાથે સાથે આ વીજળી આપણને સસ્તી પણ પડે છે. જ્યારે આપણે કોલસા અને બીજાથી વીજળી બનાવીએ છીએ ત્યારે એ વીજળીનો ખર્ચો 8 થી 10 રૂપિયા જેટલો થાય છે. સૌર ઉર્જા લગભગ 3 થી 3.5 રૂપિયા સુધીમાં આપણને મળી રહે છે. એટલા માટે જ વીજળી કંપનીઓ પણ પોતાના બિલમાં કે એમાં ઘણી બધી રીતે આપણને મદદરૂપ થાય રીતે ગ્રાહકોનું કામ કરે છે. ખાસ કરીને મારી વિનંતી છે કે આપણે સ્માર્ટ મીટરનો વધુમાં વધુ ઉપયોગ કરીએ. એ સ્માર્ટ મીટર આપણા નુકસાન માટે નથી પણ બધાના ફાયદા માટે છે. એટલા માટે ફાયદા માટે છે કે આપણને આપણો વીજ વપરાશ કેટલો થયો છે એમાં કંઈ લીકેજ તો નથી ને, એમાં કંઈ બગાડો તો નથી, અને આપણા રૂફટોપમાં જે વીજળી પેદા થાય છે એ વીજળી બરાબર પેદા થાય છે કે નહીં, એનું રેકોર્ડિંગ બરાબર થાય છે કે નહીં, આ બધું એમાં જાણવા મળે છે. એટલે આપણે સૌ નમ્ર વિનંતી સાથે કહું છું કે સ્માર્ટ મીટર લગાવીએ અને આપણું ગુજરાત સ્માર્ટ મીટરમાં પણ સૌથી આગળ રહે એવી નમ્ર વિનંતી. વિજય યાદવ, RN ન્યૂઝ, માંગરોળ.